बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ओम जपा कुसुम संकाशम काश्यपेयम महाद्युतिम तमोरिम सर्व पापघ्नम प्रणतोस्मि दिवाकरम। આ સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર છે. સૂર્યનારાયણ ભગવાન આ ત્રણેય લોકમાં જીવ એની સૃષ્ટિઓ છે. એ બધા જ જીવ સૃષ્ટિઓનું પાલન પોષણ કરે છે, શક્તિ આપે છે. અને સૂરજ નારાયણ ભગવાન બધા જ જીવો
એને ઉત્પન્ન કરે છે પાલન પોષણ કરે છે અને નાશ મૃત્યુ પણ કરે છે. એટલે સૂરજ નારાયણ ભગવાનની અંદર ત્રણેય દેવો વિષ્ણુ, નારાયણ, વિષ્ણુ, શિવ અને બ્રહ્મા, આ ત્રણેય શક્તિઓ સૂરજ નારાયણ ભગવાનમાં રહેલી છે. સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણ ભગવાન કહીએ તો એમાં કઈ વધારે નહીં કહેવાય, કારણ કે સૂર્યનારાયણ ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા દેવ છે. સૂર્યનારાયણ ભગવાન આપણને બધાને બધું જ આપે છે. દેવાનું કામ કરે છે બધું જ, બદલામાં કઈ લેતા નથી. એટલે જ આપણે સૂર્યદેવને દેવતા કહીએ છીએ. દેવાનું કામ કરે એટલે દેવતા. આમ ઘણા જગતમાં લેવાનું જ કામ કરતા હોય એવાય મનુષ્ય હોય છે હો, કે લેવાનું જ કામ કરે, બધું લે જ લે. એને દેવતા નહીં પણ એને કહેવાય લેવતા. એ લેવાનું જ કામ કરતા હોય. આ સૂર્યનારાયણ ભગવાન એને આપણે કોઈ કાંઈ આપી શકીએ જ નહીં. આપણી પાસે છે શું? તો સૂર્યનારાયણ ભગવાનને આપીએ. સૂર્યનારાયણ ભગવાન એમને આપણે સત સત પ્રણામ કરીએ છીએ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ
કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. જે પરોપકારનું કામ કરે, બીજાના ઉપર ઉપકાર કરે, ઝાડવા આપણને ફળ આપે છે, છતાંય અભિમાન નથી કરતા હો. એવી જ રીતે આપણે એવું પણ કહેવામાં આવે છે કે મધુવન ખુશબુ દેતા હૈ, મધुवन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुवन खुशबू देता है. આ બીજાના માટે પરોપકારનું કાર્ય કરીએ અને છતાંય અભિમાન મનમાં ન રાખીએ તો પરમ ભક્ત પરમ વૈષ્ણવ અને એ જીવ્યા કહેવાય. આના જેવું જ બીજું એક તમને યાદ હોય તો તમે કયો. આના જેવું જ છે કે બીજા માટે જીવન જીવે, પરોપકારનું કાર્ય કરે અને મન અભિમાન ન રાખે તો એને જ હવે તો તમે કયો પરમ વૈષ્ણવ એને કહેવાય. આનું એક સરસ મજાનું ભજન આપણે કહીશું. પણ ઘણું જ જ્ઞાન આપે અને ભાગવત એના સિદ્ધાંતો ઉપર જ આ રચના કરવામાં આવી છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે હજી પાછા વધારાના ગુણ કેવા હોવા જોઈએ ઈ પણ કહેવામાં આવ્યું છે હો સકળ લોકમાં સૌને વંદે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કોઈની રે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કોઈની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે પર સ્ત્રી જેને માત રે જીવ હા થકી અસત્ય ના બોલે આ બધા ભાગવતના જો કોટેશન ભાગવતના જ નિયમો ભાગવતનું જ સૂચન ભાગવતના જ આ નિવેદનો બધાય છે જીવ હા થકી અસત્ય ના બોલે પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ મોહ માયા વ્યાપે નહીં જેને મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના
મન મારે રામ નામની તાલી રે લાગી રામ નામની શું તાલી રે લાગી સકળ તીરથ તેના તન મારે રામ નામ શું તાલી રે લાગી સકળ તીરથ તેના તન મારે મન લોભીને કપટ રહિત છે મન લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ શ્રી શુકવાચ હે રાજન પરમાશ્ચર્ય થયું છે હે પરીક્ષિત ગોપીઓ કૃષ્ણને મનાવવા માટે ઘણા અખતરાઓ કરે છે કોઈ ગોપીઓ કહે કે આવી રીતે કરો કોઈ ગોપીઓ કહે આવી રીતે કરો ગોપીઓ તો બસ ગમે તેમ કરીને કૃષ્ણને પ્રગટ કરવા માંગે છે હો હા એક ગોપીએ કહ્યું કે એકદમ પ્રેમ ગીત આપણે ગાઈએ તો કૃષ્ણ તરત જ પ્રગટ થશે હો આપણી વચારે અને આપણે પણ આપણી આ ભાગવત એના મારફતે સુંદર મજાના ગીતો
પ્રેમ ગીતો આપણે ગાઈશું તો કૃષ્ણ એ પરમધામમાં પરમાત્મામાં સમાયેલા હશે તો પણ અહીંયા પ્રગટ થશે હો. અને આપણે આપણી આ કથાના માધ્યમથી કૃષ્ણને પ્રગટ કરવા છે. આપણા હૃદયમાં કૃષ્ણ પ્રગટ થાય પછી આપણને કોઈ જાતની અટકાયત, તકલીફ, અડચણ ન થાય એવું કૃષ્ણ કરે છે. પણ આપણે સુંદર મજાનું પ્રેમ ગીત લવ સોંગ આપણે રજૂ કરીશું અને આપણે પસંદ કર્યું છે આ. અને તમને જો ફાવે તો તમારે ગાવાનું, ન ફાવે તો બે હાથ જોડીને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શરણમ મમ એમ સ્મરણ કરવું. તમને જેનું સ્મરણ કરવાનું ગમે એનું સ્મરણ કરજો, એ તમને છૂટ છે. આપણે તો આપણો પ્રેમ, આપણા હૃદયનો ભાવ આજે આપણે કથામાં વ્યક્ત કરવો છે. તમે પણ કરજો. તમારે રાસ લેવા હોય તો રાસ પણ તમને આનંદ પડે એવું તમે કરજો. અમે તો કૃષ્ણને પ્રગટ કરવા માંગીએ છીએ. मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा, भीगा भीगा है समा, ऐसे में है तू कहाँ, भीगा भीगा है समा, ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, तू नहीं तो ये रुत ये हवा क्या करूं, क्या करूं, तू नहीं तो ये रुत ये हवा क्या करूं, क्या करूं, दूर तुझसे मैं रह के, दूर तुझसे मैं रह के, ये बता क्या करूं, क्या करूं, तू नहीं तो ये रुत ये हवा क्या करूं,
क्या करूं, दूर तुझसे मैं रह के ये बता क्या करूं, क्या करूं। सुना सुना है जहां, अब जाऊं मैं कहाँ। सुना सुना है जहां, अब जाऊं मैं कहाँ। बस इतना मुझे समझा जा, बस इतना मुझे समझा जा। भीगा भीगा है समा, ऐसे में है तू कहाँ। मेरा दिल ये पुकारे आजा, मेरा दिल ये पुकारे आजा। मेरे गम के सहारे आजा। भीगा भीगा है समा, ऐसे में है तू कहाँ। मेरा दिल ये पुकारे आजा। आंधिया वो चली, आंधिया वो चली, आसिया लुट गया। आंधिया वो चली, आसिया लुट गया, लुट गया। प्यार का मुस्कुराता जहां लुट गया, लुट गया। आंधिया वो चली, आसिया लुट गया। प्यार का मुस्कुराता हुआ जहां लुट गया। एक छोटी सी झलक मेरे मिटने तलक, एक छोटी सी झलक मेरे मिटने तलक। ओ चांद, ओ चांद मेरे दिखला जा। ओ चांद, ओ चांद मेरे दिखला जा। भीगा भीगा है समा, ऐसे में है तू कहाँ। भीगा भीगा है समा, ऐसे में है तू कहाँ। मेरा दिल ये पुकारे आजा, मेरा दिल ये पुकारे आजा। मेरे गम के सहारे आजा, मेरे गम के सहारे आजा। ગોપીઓ કહે છે કે આપણે કૃષ્ણને કેવી રીતે પ્રગટ કરશું. ગોપીઓ જુદી જુદી પ્રકારની અને 19 ગોપીઓ હતી અને ગોપીઓ બધી કૃષ્ણને મનાવવા માટે, રાજી કરવા માટે અનેક પ્રકારના આ ગીતો ગાય છે. એક ગોપીએ કહ્યું, હે કૃષ્ણ, તમે નહીં મળો અમને
તમે અમારી પાસે નહીં આવો, તમે અમારી પાસે પ્રગટ નહીં થાવ હે કૃષ્ણ, તો અમારે આખી દુનિયા તમારા વગર નકામી છે હો. આપણે પણ અહીંયા એવું જ છે કે આપણે અહીંયા ઘણા ગલટી ઉંમરના, વૃદ્ધ ઉંમરના માણસો, મોટી ઉંમરના માણસો અહીંયા ઘણાય ભગવાનને દરરોજ યાદ કરતા હોય છે. કારણ કે મોટી ઉંમર થાય પછી ભગવાન સિવાય બીજું કોણ? સૌથી પહેલા વહેલું જ ભગવાન. અને ભગવાન ન મળે તો શું કામનું આ દુનિયા, આ જગત? એમાં આપણે રહીને શું કરવું? કે જ્યાં ભગવાન ન હોય, ભગવાન ન હોય એવું સ્વર્ગ પણ નકામું છે હો. ગોપીઓ એના હૃદયનો ભાવ એવો પણ રજૂ કરે છે હો. અને ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, તમારા વગર આખી દુનિયા, આખું જગત એ અમારે કોઈ કામનું નથી. આ ભાવ ગોપીઓ રજૂ કરતા કરતા અને આપણે સુંદર મજાનું કીર્તન, સુંદર મજાનું સોંગ કૃષ્ણને મનાવવા માટે આપણી કથાના માધ્યમથી કહીશું. એક તું ના મિલા મિલા મિલા, એક તું ના મિલા મિલા મિલા, એક તું ના મિલા, सारी दुनिया मिले भी तो क्या है. અને આ બધાય નામ તો આવું જ હોય હો, પણ જેને ભક્તિ એની સાથે દુશ્મની હોય, જે ભક્તિ કરવામાં માનતા જ ન હોય, જેને કથામાં જરાય રસ જ ન હોય, એને તો બસ પૈસા પૈસા, મિલકત મિલકત, એમાં જ રસ હોય. હે કૃષ્ણ, मेरा दिल ना खिला, मेरा दिल ना खिला, सारी बगिया खिले भी तो क्या है. मेरा दिल ना खिला, सारी बगिया खिले भी तो क्या है. एक तू ना मिला, धरती हूँ मैं और तू है गगन, धरती हूँ मैं
और तू है गगन, होगा कहाँ तेरा मेरा मिलन। धरती हूँ मैं और तू है गगन, होगा कहाँ तेरा मेरा मिलन। लाख पहरे यहाँ, लाख पहरे यहाँ, प्यार दिल में पले भी तो क्या है। लाख पहरे यहाँ, लाख पहरे यहाँ, प्यार दिल में पले भी तो क्या है। एक तू ना मिला, एक तू ना मिला, सारी दुनिया मिले भी तो क्या है। मेरा दिल ना खिला, मेरा दिल ना खिला, सारी बगिया खिले भी तो क्या है। एक तू ना मिला, तुझसे लिपट कर जो रो लेते हम, आंसू नहीं थे ये मोती से कम। तुझसे लिपट कर जो रो लेते हम, आंसू नहीं थे ये मोती से कम। तेरा दामन नहीं, तेरा दामन नहीं, ये आंसू टले भी तो क्या है। तेरा दामन नहीं, ये आंसू टले भी तो क्या है। एक तू ना मिला, एक तू ना मिला, सारी दुनिया मिले भी तो क्या है। मेरा दिल ना खिला, मेरा दिल ना खिला, सारी बगिया खिले भी तो क्या है। एक तू ना मिला, एक तू ना मिला, श्री शुक उवाच। ગોપીઓ બધી ભેગી થઈ મીટિંગ કરી ગોપીઓએ અને કહ્યું કે આપણે આમ બધા ગોતવા જઈએ છીએ, ભજન કીર્તન અભિનય કરીએ છીએ, પણ જે વસ્તુ
જ્યાં ખોવાણી હોય ત્યાં આપણે ગોતીએ તો મળવાની શક્યતા રહે. આપણે રાજકોટમાં કાંઈ ખોવાણું હોય આપણું અને આપણે જામનગરમાં જઈને ગોતવા જઈએ તો જામનગરમાં કાંઈ થોડું મળે. જ્યાં ખોવાણું હોય ત્યાં આપણે ગોતવા જઈએ તો આપણને મળે. તો બધી ગોપીઓએ સંમત થઈ અને કહ્યું યમુનાજીની ત્યાં આપણે જઈએ એની કૃપા થશે. અને યમુના કિનારે રાસ રમતા રમતા કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા છે. તો હાલો આપણે બધાય યમુના કિનારે જઈએ. અને બધી ગોપીઓ યમુના કિનારે પાછી આવી. હવે યમુના કિનારે આવી અને એવું સુંદર મજાનું ભાગવતનું હૃદય, ભાગવત કથાનું હૃદય કહેવાય છે એ ગીત ગાયું છે. એ કયું ગીત તમને ખબર છે? ભાગવત કથાનું હૃદય કહેવાય છે. એને કહેવાય ગોપી ગીત. આપણું આપણે પણ ગોપી જ કહેવાય. અને આપણે પણ ભાગવતનું હૃદય એ ગોપી ગીત એ આપણે સુંદર રીતે ગાઈશું. ગોપીઓએ પણ સુંદર રીતે ગાયું ગોપી ગીત યમુનાજીના કિનારે. અને ભગવાન તમે જોજો ગોપી ગીતની અસર. અને આપણે આપણી કથામાં પણ ગોપી ગીત અસરકારક રીતે સુંદરતાપૂર્વક મધુરતાથી ગોપી ગીત આપણે ગાઈશું. તો આપણા બધાના હૃદયમાં પણ અને આપણી કથા એમાં પણ ભગવાન અસર કરશે. માટે આપણે કથામાં પણ ગોપી ગીત ગાઈશું. બધી ગોપીઓ યમુનાજીના કિનારે આવી. યમુનાજીના કિનારે આવીને ગોપી ગીત ગાયું છે. આપણે પણ આપણી કથામાં ગોપી ગીત ગાઈશું. તમે પણ ગાજો. ગોપી ગીતની મર્યાદા રાખવી એ આપણો ધર્મ છે. પણ ધર્મ તો જેને ખબર હોય એને
અને ન ખબર હોય તો એને શું ખબર પડે કે ધર્મ શું કહેવાય, કર્મ શું કહેવાય? પણ બધા પુરુષોએ પોતાનું માથું ટોપી ઓઢીને અથવા તો રૂમાલ ઢાંકીને માથે ઓઢી લેવું. ઉઘાડા માથે નથી ગાવાનું ગોપી ગીત. અને બૈરાઓએ પોતાનું મસ્તક ચૂનરી અથવા તો સાડી એના છેડાથી ઢાંકી લેવું એટલે ગોપી ગીતની મર્યાદા જાળવી કહેવાય. આ તો આપને અમારે કહી શકાય એટલે આપણે કહીએ છીએ. બાકી તો ગોપી ગીતની મર્યાદા શું કહેવાય, શું ધર્મ છે, શું કર્મ છે, એ બધું તો હવે ભગવાન સમજાવે એને સમજાય. ગોપ્ય ઊંચું જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દ્રિરા શાશ્વતત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયિ ધૃતાસવા ત્વામ વિચિન્વતે. શરદુદાસયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મુસાદ્રસા સુરત નાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વદ. સુરત નાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વદ. વિષ જલાપિયાદ વ્યાલ રાક્ષસાદ વરસ મારુતાદ વૈદુતાનલાત. વિષ જલાપ્યયાત વ્યાલ રાક્ષસાત વરસ મારુતાદ વૈદ્યુતાનલાત. વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાત. વૃષભતે વયમ
રક્ષિત મુહુ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિત વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચુરાનુગમ શ્રીનિકેતનમ ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિરુચ્છયમ. મધુરાગિયા મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુદ્ધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરીરિમા વીરમોહયતી રધરસીધુના આપ્યયાયસ્યસ્વન. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિઃ ઈડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ. ગોપીઓ કહે છે, હે પ્રભુ, તમારી કથા અમૃત છે. તમારી લીલા કથા કળિયુગના કષ્ટદાયક જીવનને શાંત કરનારું અમૃત છે. વિરહથી દુઃખી થયેલી અને વિરહથી જે લોકો દુઃખી થઈ ગયા છે, કળિયુગના લોકો માટે તો કથા અમૃતમય જીવન સમાન છે. કળિયુગના કષ્ટદાયક જીવન જીવતા હોય લોકો, એના માટે આ કથા ભાગવતની એ
અમૃતમય જીવન એવી છે. કથા સાંભળવાથી, ભાગવતની કથા સાંભળવાથી જ આપણું જીવન અમૃત સમાન બની જાય છે અને જીવનમાં આખી જિંદગી આનંદ આનંદ થાય છે. મોટા મોટા જ્ઞાનીઓ, મહાત્માઓ, ભક્ત, કવિઓ એમણે કથાનું ગાન કર્યું છે, અનુભવ કર્યો છે, ચકાસ્યું છે. તમારી કથા હે પરમાત્મા બધા જ પાપ તાપ હરવાવાળી છે. સાથે સાથે તમારી કથાના સાંભળવાથી મંગલ, અરે પરમ મંગલ, પરમ કલ્યાણ બધા જીવોનું, મનુષ્યનું થાય છે. તમારી કથા પરમ મધુર, પરમ સુંદર, પરમ વિસ્તૃત છે. જે તમારી કથા એના વક્તાઓ છે, એટલે કથા જે વાંચતા હોય, કથા કહેતા હોય, કથાના વક્તા હોય, એ વક્તા જ હકીકતમાં પૃથ્વી લોકમાં સૌથી મોટા દાતા છે. અરે પ્રાણનાથ, તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોના નાશ કરવા માટે અને આખા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હૃદય તમારા તરફ પ્રેમથી ભરાઈ આવ્યું છે. કાંઈક થોડી એવી, હે પ્રભુ, ઔષધિ આપો, એવી ઔષધિ આપો કે તમારા પોતાના ભક્તોના હૃદયના રોગનો સર્વનાશ કરી દે. તમારા ભક્તના હૃદયને કોઈ રીતે નુકસાન ન થાય એવું કરો પ્રભુ. કૃષ્ણને આ ગોપી ગીત ગાયું એ દરમિયાનમાં ક્યારેય કોઈ પણ લીટીમાં, કોઈ પણ પ્રસંગમાં નામથી નથી બોલાવ્યા હો. કૃષ્ણ
કે કોઈ નામ મનોહર, કીર્તચોર એવા કોઈ નામ ગોપીઓએ લીધા નથી. ગોપીઓએ નામ લઈને નથી બોલાવ્યા. એમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે જેને આપણે ખૂબ જ પ્રેમ કરતા હોઈએ તો એને ક્યારેય નામથી બોલાવાય નહીં. અને આવી રીતે પતિ પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય છે એટલે પતિ પત્ની નામથી નથી બોલાવતા. ગમે એટલા માણસો બેઠા હોય એમાં પતિ અથવા પત્ની એમ કહે કે સાંભળું, તો એટલા બધા માણસો બેઠા હોય એમાં એ જેને બોલાવવા માગે છે એને જ સંભળાય છે. અને પ્રેમ વધારે કરતા હોય મિત્રો મિત્રો વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, બહેનો બહેનો વચ્ચે, ભાઈઓ ભાઈઓ વચ્ચે બહુ પ્રેમ કરતા હોય તો એ લોકોએ નામ ન લેવાય એકબીજાનું. પણ મોટે ભાગે તો પતિ પત્ની વચ્ચે નામ ન લેવાય એટલે સુધી જ વિકાસ પ્રસારણ થયું છે. હવે ભગવાનને ખાતરી થઈ ગઈ હો કે ગોપીઓમાં અભિમાન હતું તો ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા. હવે ગોપીઓને અભિમાન કોઈ જાતનું નથી રહ્યું અને કોઈ જાતનું અભિમાન નથી રાખ્યું. તો ભગવાને વિચાર્યું કે હવે ગોપીઓનો કોઈ અપરાધ નથી, એનું અભિમાન વયું ગયું. ભક્ત હોય ને એને અભિમાન આવે તો ભગવાન વયા જાય. અને ભગવાનને ખબર પડે કે ભક્તનું અભિમાન એનો નાશ પામ્યો છે તો ભગવાન પાછા ભક્તનો સ્વીકાર પણ કરે છે. હવે ભગવાન પાછા ગોપીઓની વચ્ચે પ્રગટ થયા. ગોપીઓએ તો આનંદ આનંદ અને કૃષ્ણ પાછા વયા ન જાય, ક્યાંય ભાગે એટલા માટે ગોપીઓએ કૃષ્ણને પકડી રાખ્યા છે.
પણ એમ કાંઈ કૃષ્ણ પકડાય? પકડવાથી કાંઈ ન ભાગે. એને જવું હોય તો તરત વયા જાય. અને કૃષ્ણ એને બહુ પ્રેમ કરે છે. ગોપીઓ અને ગોપીઓએ કૃષ્ણ પ્રગટ થયા એટલે સુંદર મજાનું ગીત ગાયું છે. તો આપણે તો આ કથાના માધ્યમથી આ ગીત ગાઈશું અને ભગવાન પધારે આપણી કથા એ માધ્યમથી અને ભગવાન આપણને આનંદ કરાવે એવી આપણે પણ ભક્તિ કરવી છે. તમે પણ ગાવું હોય તો ગાજો. એક તું જો મિલા सारी दुनिया मिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, तू सूरज में सूरज मुखी हो पिया, तू सूरज में सूरज मुखी हो पिया, न देखूं तुझे तो खिले ना जिया, तू सूरज में सूरज मुखी हो पिया, न देखूं तुझे तो खिले ना जिया, तेरे रंग में रंगी मेरे दिल की कली, तेरे रंग में रंगी मेरे दिल की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली, अनोखा है बंधन ये कंगन सजन, अनोखा है बंधन ये कंगन सजन, बिना डोर के बंध गया मेरा मन, बिना डोर के बंध गया मेरा मन, तू जिधर ले चला मैं उधर ही चली, तू जिधर ले चला मैं उधर ही चली, खिला जो मेरा दिल
सारी बगिया खिली, खिला जो मेरा दिल, सारी बगिया खिली। एक तू जो मिला, सारी दुनिया मिली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। कभी ना बिछड़े वो साथी हूँ मैं, कभी ना बिछड़े वो साथी हूँ मैं। तू मेरा दिया, तेरी बाती हूँ मैं। तू मेरा दिया, तेरी बाती हूँ मैं। बुझाया बुझी, जलाया जली। तू बुझाया बुझी, तू जलाया जली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। एक तू जो मिला, सारी दुनिया मिली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। तू सूरज में सूरज मुखी हो पिया, न देखूं तुझे तो खिले ना जिया। तेरे रंग में रंगी मेरे दिल की कली। तेरे रंग में रंगी मेरे दिल की कली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। खिला जो मेरा दिल, सारी बगिया खिली। प्रिय भक्तों, મહારાજ હવે ભગવાન પ્રગટ થયા અને આપણી કથામાં તો ત્યાં જ હોય ભાઈ. આટલી દિવ્ય કથા, આટલી સુંદર કથા, આટલા પ્રેમ અને ભાવથી કથા કરીએ છીએ તો આપણી કથામાં તો ભગવાન પ્રગટ થયા જ હોય. જેવી રીતે ગોપીઓ એની વચ્ચે પ્રગટ થયા ભગવાન, અને આપણે તો અભિમાન રાખ્યું જ નથી. હવે ભગવાન પ્રગટ થયા, કૃષ્ણ, ગોપીઓ હવે શું કરશે? જે રાસ રમતા રમતા તો વયા ગયા હતા, તો હવે શું કરશે ગોપીઓ? ભગવાન કૃષ્ણ એ હવે કાંઈક કરવાના, અને હવે કૃષ્ણએ કહ્યું, હું મહારાસ એની રચના કરીશ. દિવ્ય મહારાસ એમાં સામેલ થવાની જેની ઈચ્છા થઈ છે એ બધા પધારો, મહારાસમાં સામેલ થાવ. પુરુષ પણ ગોપી જ કહેવાય.
એટલે ગોપીઓમાં સ્ત્રીનો જ સમાવેશ થાય એવું નથી હોતું. મહાદેવજી પણ આ મહારાષ્ટ્ર જોવામાં વધારે છે. મહારાષ્ટ્ર જોવાનું અને પધારવાનું મહાદેવજીને બહુ ઈચ્છા થઈ અને કહ્યું, પાર્વતી, મને મહારાષ્ટ્ર જવાનો છે, મારે આવવું છે. પછી પાર્વતીજીએ કહ્યું કે ત્યાં કોઈ પુરુષ નહીં હોય તમારા સિવાય. એમ નથી કીધું કે પુરુષ ન આવી શકે હો. ત્યાં એમ કીધું છે કે મહારાષ્ટ્રમાં તમારા સિવાય કોઈ પુરુષ નહીં હોય. એટલે તમારે જો આવવું હોય તો તમે ગોપીનો વેશ ધારણ કરો બસ. એટલે બધાને એમ જ થાય કે આ ગોપી જ છે, આ ગોપી જ છે. ઓલું તમે એક જ પુરુષ હોય, આ મોહન સિવાયના તમે એક જ પુરુષ હોય તો બીજી ગોપીઓને મર્યાદા નડે. એટલે તમે ગોપી બનીને આવો તો બધાયનો આનંદ જળવાઈ રહેશે. તો મહાદેવજીએ માન રાખ્યું પાર્વતીજીનું અને મહાદેવજીએ શણગાર સૈજા. મહારાષ્ટ્ર એમાં હાજર રહેવાના અને મહાદેવજી ગોપી બન્યા છે. પણ આપણે મહાદેવજી ગોપી બને અને શણગાર કરે એ કથા દિવ્ય રીતે કહેવી છે. એટલે આપણે આ તબક્કે અહીંયા કથાને વિરામ આપીશું. મહાદેવજીને શણગાર કરવા દો. ખૂબ જ સુંદર અને આવતીકાલે આપણે સુંદર મજાની કથા કહીશું વિગતવાર. અને આજે થોડોક થાક પણ તમને બધાને લાગે છે એવું અમને દેખાય છે. તો આપણે કથાને અહીંયા વિરામ આપીશું. આવતીકાલે સુંદર મજાની કથા મહાદેવજી એ મહારાષ્ટ્ર અને કૃષ્ણ મહારાષ્ટ્ર રચશે. એ કથા તમે તૈયારી સાથે આવજો. લેસન પણ થાય તો કરજો. અને તમારે કોઈ ગીત, કીર્તન, ભજન કાંઈ ગાવું હોય કે જે આપણે આ પ્રસંગે ગાઈ શકીએ રાસ લેવામાં, તો તમે પણ ગાવાની તૈયારી સાથે આવજો. તો આપણે કથાને વિરામ.
બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,